મિત્રો જોઈ શકો છો મણિરાજ બારોટનો ફોટો છે, તમારું મંદિર છે અને મિત્રો તમે પણ દર્શન કરી લો મિત્રો. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે જવાના છીએ રાકેશ બારોટના મામાના ઘર એટલે કે મણિરાજ બારોટના ગામમાં. અને મિત્રો એમનું મકાન ક્યાં છે અને તેઓ લોકો ક્યાં રહે છે એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં. તો મિત્રો ચાલો મિત્રો હવે જઈશું. અને આ પાછળની જે જગ્યા દેખાય છે તે નાયતાનો ઓળો છે મિત્રો. અને રાકેશ બારોટે એક સોંગ ગાયું હતું કે નાયતાના ઓળામાં આડો પડીને પીતો. તો મિત્રો એ જ ઓળો છે મિત્રો. અને ચલો મિત્રો હવે આપણે જઈશું રાકેશ બારોટના મામાના ઘર તરફ એટલે કે બાલવા ગામમાં, મણિરાજ બારોટનું ગામમાં. ચાલો મિત્રો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. ગામમાં જવાનું રહેશે. મિત્રો આપણે આવી ગયા છીએ બાળવા ગામમાં. સામે દેખાય તે બાળવા ગામનું બોર્ડ છે. અને મિત્રો આ ગલી જાય છે તે મણિરાજ બારોટનું ઘર તરફ ગલી જાય છે. સામે દેખાય તે મણિરાજ બારોટનું ઘર છે મિત્રો. અને બાજુમાં એક મંદિર આવેલું છે મિત્રો. હનુમાન દાદાનું મંદિર છે અને બીજું નાગેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. અને અહીંયાથી આપણે જઈશું તો આ બધા ઘર છે એ મણિરાજ બારોટના ઘર છે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મણિરાજ બારોટના ઘરે. અને મિત્રો ચાલો હું તમને હવે બતાવું એમનું ઘર કયું છે. તો મિત્રો જોઈ શકો છો આ બધા ઘર મણિરાજ બારોટના ઘર છે મિત્રો. અને બાજુમાં સિગોતરમાનું મંદિર આવેલું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા રાજલ બારોટને પૂજા એવું કરવા આવે છે મિત્રો.
અને સામે જે ફોટો દેખાય એ મણિરાજ બારોટના દાદા દાદી છે. ને મણિરાજ બારોટ કયા ઘરમાં રહે છે એ હું તમને બતાવી દઉં મિત્રો. તો આ ઘર છે એ મણિરાજ બારોટનું ઘર છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આ એમ મણિરાજ બારોટની કેસેટનો ફોટો લગાવેલો આવ્યો છે, હાલો દશામાને ધામ. અને સામે મિત્રો જોઈ શકો છો મણિરાજ બારોટનો ફોટો છે અને એમની દાદીનો પણ ફોટો છે મિત્રો બાજુમાં. ને ઉપર મણિરાજ બારોટનો ફોટો લગાવેલો છે હતો એ હાલ છે નહીં. તો મિત્રો બાજુમાં એમનો ફોટો રાખેલો છે એ પણ હું તમને મિત્રો બતાવું. તો મિત્રો તો સામે દેખાય તે મણિરાજ બારોટનો ફોટો છે. તો ડાયરાના બેટા બાદશાહ સનેડો ફેબ મણિરાજ શિવરામ બારોટનો જન્મ 1/6/1964 થયો હતો અને એમનું અવસાન તારીખ 30/9/2006ના દિવસે એમનું અવસાન થયું હતું. અને આ મિત્રો એમનું ઘર છે મિત્રો. બધા ઘર આવેલા છે એમના જ છે મિત્રો. હાલે રાજલ બારોટને અહીંયા રહેતા નહીં, પણ પૂજા એવું કોઈ હોય ગામમાં તો મિત્રો એ આવે છે મિત્રો. અને મિત્રો રસિક બારોટ પણ અહીંયા રાજલબેનના સાથે અહીંયા આવે છે મિત્રો. રાકેશ બારોટ ને બધા. આ સિગોતરમાનું મંદિર છે. અહીંયા કોઈ હવન એવું કોઈ પૂજા વગેરે હોય તો એ મિત્રો અહીંયા આવે છે. તો મિત્રો જોઈ શકો છો આ પાછળના બધા ઘર દેખાય તો મણિરાજ બારોટના ઘર છે મિત્રો. એના બાજુમાં એક લોગો છે અને એના બાજુમાં એક મંદિર છે મિત્રો. તો જોઈ શકો છો આ ઘર છે મણિરાજ બારોટનું ઘર છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. આપણે આવી ગયા છીએ 4 ચોકની સિગોતરમાં ના દર્શન કરવા. મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ચાલો મિત્રો સિગોતરમાના દર્શન પણ કરાવું. અને પાછળ દેખાય તે સિગોતરમાનું મંદિર છે. શ્રી અડુસવાસવાળી સિગોતર માતાનું મંદિર.
તો મિત્રો આ છે સિકોતર માનું મંદિર બાળવા આપણે દૂર આવેલું છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આ સિકોતર માનું મંદિર છે અને મિત્રો તમે પણ દર્શન કરી લો મિત્રો. તો મિત્રો આ હતું સિકોતર માનું મંદિર અને મિત્રો તમે પણ દર્શન કરી લીધા હશે. અને ચાલો મિત્રો તમે આ વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય સિકોતરમાં લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નવા બ્લોગમાં.